આંગણવાડી અને આશા વર્કરો માટે એક મોટી ખુશખબર સામે આવી છે. માનદ વેતનમાં આખરે વધારો જાહેર કરવામાં આવ્યો છે. આજના વિડીયોમાં આપણે આંગણવાડી બહેનોના માનદ વેતનમાં કેટલો વધારો કરવામાં આવ્યો છે તે વિષય પર વિગતવાર માહિતી અને સંપૂર્ણ માહિતી સાથે આ વિડીયો જોઈએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ. તો મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે એક એવી મોટી જાહેરાત વિશે જે લાખો આંગણવાડી બહેનો અને આશા વર્કરો માટે ખુશખબર લઈને આવી છે. રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરી છે આંગણવાડી અને આશા વર્કરોના માનદ વેતનમાં હવે વધારો કરશે. પણ મોટો સવાલ એ ઉપસ્થિત થાય છે કે કેટલો વધારો કરશે, ક્યારે લાગુ પડશે અને કેટલો લાભ મળશે. આ બધી માહિતી માટે આજે આપણે આ વિડીયોમાં વિગતવાર જાણીશું, તો વિડીયો આખો જરૂર જોતા રહેજો. તો મુખ્ય જાહેરાતમાં શું છે, તો રાજ્ય સરકારે બજેટ સત્ર દરમિયાન મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે કે આંગણવાડી કાર્યકર્તાઓ, આંગણવાડી સહાયિકાઓ અને આશા વર્કરો તમામના માનદ વેતનમાં હવે વધારો કરવામાં આવશે. મુખ્યમંત્રી દ્વારા પોતાના સંબોધનમાં જણાવી દીધું છે કે આ કાર્યકર્તાઓ ગ્રામ્ય સ્તરે આરોગ્ય, પોષણ અને બાળ વિકાસ ક્ષેત્રે અવિસ્તરણીય સેવા આપી રહ્યા છે અને હવે સરકાર તેમના માનદ વેતનમાં વધારો કરીને તેમને સન્માન આપશે. હાલ કેટલો માનદ વેતન મળે છે, તો હાલની સ્થિતિ મુજબ આપણે જોઈએ તો આંગણવાડી કાર્યકર્તાઓને સરેરાશ રૂપિયા 10 થી 12,000 માસિક વેતન મળે છે અને આશા વર્કરોને 2,000 થી 3,500 જેટલું માસિક વેતન આપવામાં આવે છે. તેમજ આંગણવાડી તેડાગરને 4,000 થી 5,500, 6,000 જેટલું માનદ વેતન ચૂકવવામાં આવતું હોય છે. માનદ વેતન કેન્દ્ર અને રાજ્ય સરકારના સંયુક્ત યોગદાન પર આધારિત છે. રાજ્યમાં 2 લાખથી વધુ આંગણવાડી કાર્યકર્તાઓ અને સહાયિકાઓ કાર્યરત છે. આશા વર્કરોની સંખ્યા પણ લાખોમાં છે. આથી આ નિર્ણયનો સીધો લાભ લાખો પરિવારોને મળશે. કેશલેસ સારવાર સુવિધા. મુખ્યમંત્રીએ તે પણ જણાવ્યું કે તમામ આંગણવાડી અને આશા વર્કરોને કેશલેસ આરોગ્ય સુવિધાનો લાભ પહેલેથી જ આપવામાં આવી રહ્યો છે. આનો અર્થ એ છે કે હવે તેઓ ગંભીર બીમારીના સ્થિતિમાં પણ મફત સારવારનો લાભ લઈ શકશે. બજેટ 2026-27માં શું ખાસ ઉમેરવામાં આવ્યું છે? વર્ષ 2026-27ના બજેટમાં ખાસ સૂચનાઓ આપવામાં આવી છે કે માનદ વેતન દર મહિને નિર્ધારિત તારીખે સમયસર ચૂકવાશે. રાજ્ય સ્તરેથી સીધી ચૂકવણી સુનિશ્ચિત કરવામાં આવશે. 12મું વેતન સુધાર આયોગ રચવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ભવિષ્યમાં વધુ વધારાનું માર્ગ મોકળું કરી શકે છે. તેમજ પેન્શન વધારાની જાહેરાત. આ જાહેરાત પહેલા સરકાર દ્વારા બીજી મોટી જાહેરાત પણ કરવામાં આવી હતી કે જે નિરાશ્રિત મહિલાઓ છે, વૃદ્ધો છે અને દિવ્યાંગો જે છે તેમનું પેન્શન 1,000થી વધારીને 1,500 રૂપિયા પ્રતિ મહિના કરવામાં આવશે. આવો લાભ લગભગ 1.6 કરોડ લોકોને મળશે તેવું જણાવવામાં આવી રહ્યું છે. આ નિર્ણય ભાજપના સંકલ્પ પત્ર મુજબ લેવામાં આવ્યો છે. અગાઉ શું જાહેરાત થઈ હતી, તો સપ્ટેમ્બર 2025માં પણ આંગણવાડી કાર્યકર્તાઓને સ્માર્ટફોન આપવામાં આવ્યા. વેતન વૃદ્ધિની જાહેરાત કરવામાં આવી. 75 જિલ્લાઓમાં આરોગ્ય શિબિરો શરૂ કરવામાં આવી. આથી સ્પષ્ટ થાય છે કે સરકાર મહિલાઓ અને ગ્રામ વિકાસ પર ખાસ ધ્યાન આપી રહી છે. વિરોધ પક્ષ શું કહે છે, તો વિપક્ષી પક્ષોએ આ જાહેરાતનું સ્વાગત કર્યું છે, પરંતુ માંગ કરી છે કે વધારો કેટલો હશે તે સ્પષ્ટ કરવામાં આવે અને તાત્કાલિક અમલ કરવામાં આવે. હાલમાં વધારાથી ચોક્કસ રકમ અને તારીખ જાહેર કરવામાં હજુ આવી નથી, પરંતુ બજેટમાં જાહેરાત થાય તેવું જોવા મળી રહ્યું છે. નિષ્ણાંતોનું માનવું છે કે માનદ વેતનમાં વધારો થવાથી કાર્યકર્તાઓનો ઉત્સાહ વધશે, ગ્રામ્ય આરોગ્ય અને પોષણ વ્યવસ્થા મજબૂત થશે, માતા અને બાળકના આરોગ્યમાં સુધારો આવશે. હવે આગળ શું, તો સરકાર તરફથી ટૂંક સમયમાં વિગતવાર અધિકૃત અધિસૂચના બહાર પાડવાની શક્યતા છે. જેમ જ સત્તાવાર માહિતી આવશે આપણી ચેનલ પર તમારા સુધી અમે તરત પહોંચાડીશું. મિત્રો, આ નિર્ણય લાખો આંગણવાડી અને આશા બહેનો માટે મહત્વપૂર્ણ છે. તમારું શું મત છે? માનદ વેતન કેટલો વધવો જોઈએ? જરૂરથી જણાવજો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બીજા લોકો સુધી શેર જરૂરથી કરજો. ધન્યવાદ. મળીશું નવા અપડેટ સાથે.